તમામ વિષયની કરેલી સંપૂર્ણ તૈયારી તમને પાસ કરી શકે છે. અહીંયા મેં ચોખવટ કરી છે તમામ વિષય. ઘણી વખતે કેવું થાય કે વિદ્યાર્થી પરીક્ષા આપે, નાપાસ થાય, એને કારણ ખબર પડી ગયું કે ગણિત નથી આવડતું એટલે હું નાપાસ થયો. ફરી પાછી બીજી પરીક્ષા આપે, ફરી નાપાસ થાય. એ વખતે કારણ એ જ હતું કે ગણિત નથી આવડતું. જ્યાં સુધી તમે બધા વિષય નહીં પૂરા કરો, નહીં શીખો, ત્યાં સુધી તમે મોટા ભાગે પાસ નહીં થાવ. તો તમને ખબર જ છે કે પાસ થવા માટે ક્યારેક તો આ કરવું જ પડશે. તો ક્યારેક શું કરવા? અત્યારે જ પૂરું કરો ને દોસ્ત. અત્યારે પૂરું કરી નાખો, જેથી કરીને પરીક્ષા તમે આપો ને સીધા પાસ થઈ જાઓ. બધા વિષય જીવનમાં પાસ થવા માટે એક વખત તો પૂરા કરવા જ પડશે. વધારેમાં વધારે વખત વિષયોનું પુનરાવર્તન કરવાનું છે. એક વખત કોઈ વ્યક્તિ વાંચી લે એટલે એવું સમજે કે મારે પતી ગયું, એટલે એ તો વાંચવાનું પૂરું થયું. તમારે તો ભણવાનું છે. ખાલી વાંચવાથી પૂરું નથી થતું. એક વખત તમે માત્ર વાંચી લો, એનાથી પૂરું નથી થતું. એને તૈયાર કરવાનું છે. એને પરીક્ષા ન આવે, પૂરેપૂરા માર્ક્સ ન અપાવે, જ્યાં સુધી ઓર્ડર હાથમાં ના આવે ત્યાં સુધી એને વાગોળ કરવાનું છે. એટલે કે એનું પુનરાવર્તન કરવાનું છે.